મસ્ત ગણપત દાદા લાડવા બનાવી નાખે ને હવે આપણે ગણપત દાદાની બિરાજમાન કરવાના છે. બેહાડી દઈ મસ્ત નીતાની આવી ગયા છે. આપણે કઈ ગોળ દાદા કે વિધિ કે એવું કઈ કરવાનું નથી, આપણે જ ગણપત દાદા બિરાજમાન કરી દેવાના છે. ગણપતિ બાપ્પા મોર્યા સોળિયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધાય મજામાં છીએ. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો મસ્ત આપણે તો સવારમાં ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા, ફ્રેશ થઈ ગયા, કામે બધું કરી નાખ્યું ને આપણે ગણપતિ બાપાને બેહાડવાના છે. કારણ કે હજી બેહાડ્યા નથી, વાગી ગયા છે 10:30. તમને એમ થાય કે એટલું બધું સોનલબેને કેમ મોડું કર્યું, પણ આપણા હાથે નથી બેહાડવાના, આપણે બાળકોના હાથે બેહાડવાના છે. એટલે બાળકો જાગે, બાળકોના રૂલ્સ પ્રમાણે આપણે હાલવું પડે. તો જો આપણે ગણપત દાદા અહીંયા જ બેઠા છે અને આપણી માંડવી જો કઈ વસ્તુ નથી, બધું તૈયાર કરી લીધું છે. ફૂલ કળશ માટે શ્રીફળ બધું લઈ આવ્યા. ફેનિલભાઈ હુતાશે અને મોડું કરવાનું કારણ તો એ છે કે અમારે અત્યંતાબેન વહી ગઈ છે ટ્યુશનમાં. કારણ કે અત્યંતા ટ્યુશનમાં ગઈ ને એટલા માટે ગણપતિ બેહાડ્યા નથી અમે. તો હાલો મારે સુરમાના લાડવા આજ જ બનાવી નાખવા છે. કારણ કે આજ પહેલો દિવસ છે ને, તો આપણે પ્રસાદીમાં સુરમાના લાડવા બનાવી નાખી એટલે ગણપતિ દાદાને બેહાડાઈ જાય અને સુરમાના લાડવા આપણે સવારે છે એ રીતના કરવાનું છે. તો હાલો આપણે સુરમાના લાડવા ફટાફટ બનાવી નાખવું. રસોડા બધું તૈયાર કર્યું છે, હજી અડધી કલાકમાં બનાવવાના છે આપણે. તો હારો ફટાફટ આપણે સુરમાના લાડવા બનાવી નાખીએ. પહેલા કેમ બગા ખાવ? બગા છે શ્રીજ આખું ભાંગે છે. એવું છે? તાવ નહીં લાવતા હમણાં દેહમાં જવું ને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે જો અમારા છોકરાએ ગણપતિ બેહાડ્યા છે અને આજે વરદી થઈ ગયું ને. હા હા, ગણપતિ બાપા લાભ દેજો અને અમારા આગળ વીડિયા વધે ને આગળ વધી. હા, જો આ વરદી થઈ ગયું ને આમે તે અમારે છે ને આજ ગણપતિ દાદા બેહાડવાના છે. મોડું તો થઈ ગયું છે આપણે, પણ અત્યંત બધા ભેગા થાય પછી બેહાડીએ ને એમ. હું લાડવા બનાવી નાખું. લાડવા બનાવી નાખ ને હું જોતે બેંક ના પાડતી તો પલાયા તો હું ધોઈ નાખું. હું તો બપોર ધોઈ નાખીશ. આ બ્લેન્કેટ ને એ ધોવાનું છે આપણે થોડું કારણ કે વરસાદ વયો ગયો છે ને, તો નો મજા આવે આપણને, થોડીક વાંસ આવી જાય વરસાદની. ચોમાસાની તો ચોમાસું વહી ગયું. તમને બતાવું મસ્ત તડકો છે. આજ બે દિવસથી તડકો નીકળ્યો છે સરસ. જો વાતાવરણ મસ્ત છે, વરસાદી વાતાવરણ નથી એટલે મેં બ્લેન્કેટ ધોઈ નાખી. કપડાં તો આપણે અડધા સુકાઈ ગયા છે, બ્લેન્કેટ ધોવાના છે. તો મેં કીધું આજ આપણે 1-2 બ્લેન્કેટ પલાળીને ધોઈ નાખી. ધીમે ધીમે બબે ધોઈને તો ધોવાઈ જાય એમ. હાલો મારે લાડવા બનાવવાના છે ને એને બ્લેન્કેટ ધોવાના છે. મજા ન હોય તો રહેવા જો, બપોર ધોઈ નાખી શું પાણી આવશે નાખીને દવાઈ નાખું તો હું પછી આ તે સારું હાલો જો એ બ્લેન્કેટ ધોવે ને મારે લાડવા બનાવશે. ફટાફટ આપણે લાડવા બનાવી નાખીએ. હવે તો ઘી ને એવું તો બધું લઈ આવ્યા છે, તૈયાર જ છે અહીંયા. હજી આમ કંઈ લીધું નથી મેં. આપણે ઘી આ બમણીમાં છે, અહીંયા બદામ છે, આ વસ્તુ બધી લઈ લીધી છે આપણે. કાંઈ નહીં, સારું આપણે ફટાફટ હવે ગણપત બાપાને પ્રસાદીને સુરમાના લાડવા બનાવી નાખવું. તો આપણે મસ્ત ગણપત દાદાના લાડવા બનાવી નાખે ને હવે આપણે ગણપત દાદાની બિરાજમાન કરવાના છે. બેહાડી દઈ મસ્ત નીતાની આવી ગયા છે. જો જય શ્રી કૃષ્ણ. તમે અમે આવ્યા ગણપતિ. અરે વાહ, જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આપણે મસ્ત ગણપત દાદાના લાડવા બનાવી નાખે. તમે બધા આવી જાઓ ગણપત દાદાની પ્રસાદી લેવા. અને જો કળશ માટે આપણે લોટી ને શ્રીફળ ને બધું તૈયાર કરી લીધું ને આ અમારા મંગલ મૂર્તિ મસ્ત નાના નાના ગણપતિ અને આ અમારા ગણપત દાદા જો છે ને મસ્ત. હાલો ફેનિલભાઈ ની હાથે મુહૂર્ત કરવાનું છે આપણે. હાલો ફેનિલભાઈ, તો એ મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. કા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તમને શુભેચ્છા રાખું છું. અરે વાહ, તો અહીં બધા બેહી ગયા છે આગુભાઈ. હાલો યાજ્ઞિક ને હાથે અને ફેનિલ ના હાથે આપણે મુહૂર્ત કરવાનું છે ગણપત દાદાને બેઠા. હાલો બેનભાઈ બે બેહી જાઓ. આ તું બેન બેહી જા આપણે. કા હાલો ગણપત દાદા બેહાડવા ને એને તો ઢોલકો વગાડવાનું છે. જો એક ઢોલ અહીંયા લઈને બેહી જાય ને એક અહીંયા ઢોલ લઈને બેહી જાય. હાલો બેહી જાઓ બેન ભાઈ. લો જો ફાડી હોતા નાખો. હાલો ફેન નીચે વઈએ બટ હાલો હાલો આપણે તો બાળકોને કહેતા જાય ને એ લોકો કરતા જાય. ધીમે ધીમે આપણે થોડો સાથ દેવું અને મસ્ત ગણપત દાદા આપણે બેહાડી દઈએ. થાપણ પાથરશું ને પછી ચોખા નાખીને ઉપર ગણપત દાદા બિરાજમાન કરશું ને બે જવાલ. બસ યાજ્ઞિક તું આ બાજુ હોઈએ, આ બાજુ હોઈએ. બસ જોઈ રીતના આ રીતના બે ભાઈ બેહી ગયા છે. આપણે બે ભાઈ હાથને મુહૂર્ત કરાવવાનું છે. પેલા ડીશ લઈ લે 5-3 લાખ બાજોઠે. જે રીતના આપણે કહેતા જાવ ને એમ કરતા જાવ. આપણે કઈ ગોળ દાદા કે વિધિ કે એવું કઈ કરવાનું નથી, આપણે જ ગણપત દાદા બિરાજમાન કરી દેવાના છે. બે ભાઈને હાથે મુહૂર્ત કરીને આપણે કરી દઈએ. તો એ 60 લાખ કરે છે. જો એ રીતના આગું તું હાથ રાખ ને ભાઈ કરે ને હાથ રખાય. હા જઈ એમ જમણો હાથ રખાય. હા જઈ એમ. અરે વાહ રેડી. હવે ચોખા કરી નાખ. આમ 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 કરી દે.
રેડી. હું કેતી જાઉં નીતા કરાવતી જા. હવે થાપણ પાથરી ગયો તું કર તોય હાલે. આમ નજીક વયે એ ખાલી હાથ અડાડી દે ને તોય હાલે. તો થાપણ પાથરીને પછી આપણે ગણપતિ દાદા બિરાજમાન કરવાના છે. થાપણ હરખું કરે છે મસ્ત પાથરી દે. ગણપતિ બાપા થાપણ પાથરી દે ઉપર પછી ચોખા ને એવું પાથરી દેવું. થાપણ પાથરી દીધું. હારું હાલો તો આગળ અમે જે વિધિ કરીને તમને પછી ગણપતિ દાદા બિરાજમાન કરું ને પછી બતાવું. તો જો હવે ફેનિલ ને અત્યંત ગણપતિ બાપાને બેહાડવાનું મુહૂર્ત કદે. બોલો ગણપતિ દાદાની ગણપતિ બાપ્પા મોર્યા ઈને લાડુ સોળિયા ગણપતિ બાપ્પા મોર્યા ઈને લાડુ સોળિયા. અરે વાહ મસ્ત ગણપતિ દાદા બેહાડી દીધા આપણે. અને હવે મંગલ મૂર્તિ મૂકશે યાજ્ઞિક અને યેતર. ચાલો તમે બેન ફરાણ કરવા આવો. બસ ચાલો મંગલ મૂર્તિ લઈ લો હાથમાં. દઈ દે ને હાથમાં. આ મંગલ મૂર્તિ લઈ લો અને આમ ફરીને ઊભી જાવ બેન પર. આ લઈ લો ઊભા થાવ. હા જઈ એમ છોકરાને શીખવાડવું પડે. બસ આમ ફરી જાય યાજ્ઞિક તું આ બાજુ વઈએ એટલે હામો થઈ જાય. તું આ બાજુ વઈએ આ બાજુ વઈએ તું હા જઈ એમ. બસ જઈ એમ હોય. બસ તો આ મંગલ મૂર્તિ છે. હવે બે ભાઈ આમ કરીને આમ રાખો આમ ફેરવી નાખો. બસ હવે મૂકો ન્યા. હા જય બોલો ગણપતિ દાદાની જય. અરે વાહ જો અમારો મંગલ મૂર્તિ ઢોલકા વગાડવા મળ્યા. તો આરતી તો પછી કરવા દે પેલા મૂર્તિ બંધાઈ દીધી. કઈ ને હારું કળશ ને આગળની વીતી બધી હું નીતા કરી નાખી. એવું ઢોલકામાં છે હવે નહીં આપણને કઈ સંભળાવા દે. સારું તો આરતી બધી ચડાઈ દઈએ આપણે. તો આપણે મસ્ત ગણપતિ દાદા બેહાડી દીધા છે. હવે કરવાની છે આરતી. આરતી બાકી રહેશે. પ્રસાદી ધરી દીધો ગણપતિ દાદાને. આ રીતના મસ્ત કરે નીતાની જો હવે આરતી પ્રગટાવે છે. આ લોકો બધા આરતી લેવા આવી ગયા. આપણે મંદિરે ફૂલ ને હું ચડાવી દીધું. આમાં જો આરતી ટીવીમાં કરી નાખવાની છે આપણે. બધા આવી ગયા છે. આપણે ગણપતિ દાદાની આરતી કરવાની છે હવે. સારું હાલો તો આપણે ગણપતિ દાદાની આરતી કરી લઈએ. હવે તો 2 ટાઈમ આરતી કરવી તો હોય. સાંજ ને સવાર 10 દિવસ આપણે ગણપતિ દાદાની આરતી રોજના માટે કરવાની થાય. એટલે ક્યારેક તમને આરતી હું દેખાડી. આજે નીતાની મા દીકરો કરી લે પછી તો આપણે કરવાની છે. તો એ લોકો આરતી પ્રગટાઈ નાખી આપણે આરતી શરૂ કરી દઈએ. તો આપણે ગણપતિ દાદાની આરતી ને પ્રસાદ ને બધું કરી લીધું, ધરી દીધું. હવે આપણે રસોઈ બનાવવાની છે. જો ગણપતિ બાપાને બધું કામ થઈ ગયું. હવે આપણે અડદની દાળ બનાવી છે. દાળ વઘાર નાખીને રોટલા કરવાના છે. દાળ ને રોટલા ફટાફટ બનાવી નાખીને કામે ગયા છે. આગળ ખાવા આવી જાય. રાંધી નાખી બપોરનું. તું બનાવી દેશો? હારું હાલો ફટાફટ આપણે રાંધવા મળીએ ને. હા દેરણ જેઠાણી રાંધવાનું છે. રાંધી નાખીએ અમે બે થઈને ફટાફટ. તો જો આજે તો ગણપતિ દાદાના લાડવા છે. પ્રસાદીમાં આપણે મસ્ત ખાવા બે ગયા છે. આજ તો આખું રસોડું ભરાઈ ગયું ખાવામાં. કારણ કે એતાસ ને આગુ ને મમ્મી ને બધા છે. ઢેંગુબેન વેટિંગમાં છે. તાર ખાવાનું છે બેટા? હે અહીં હોઈએ ને કન્યા બે ચાલો બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. બે જણ્યા નીચે ખાવા. આ તો મસ્ત દાળ બનાવી છે. અડદની દાળ ને લાડવા ને ડુંગળી, લીંબુ વાળી ડુંગળી છે. મસ્ત મીઠી મીઠી સાઈઝ છે. ઠંડુ પાણી ખાઈ લે પછી પાણી તો પીવું જ પડશે. મસ્ત ખાવા બે જાય. ત્યાં અહીંયા બે જાય ને બેટા? ત્યાં ક્યાં જાય તું? તું હમાઈ જાય એટલામાં?
બેઝાની છે આલા ડીશમાં તું બસ તો અત્યારે તને ખાવું છે આપણે ભેગી ખાવા બેઝા છે અહીંયા બેઝા હરખી નહીં રહી સારું તો જો અમે બધા જમી લઈ મસ્ત બધા ભેગા થઈ આજ ભેગા બેહીને જમી લઈ ગંગોપદાનો પહેલો દિવસ છે આપણે પ્રસાદી લઈ લઈ તમે બધા આવી જાઓ મસ્ત લાડવાની પ્રસાદી લેવા તો સારું ફેમિલી જો મસ્ત મજાનું આપણે ગણપતિ દાદાનું સ્થાપન પૂજન બહુ મસ્ત રીતે થઈ ગયું છે તો આપણે ઠેઠ સાંજે મળ્યા તો બધાને પહેલાં તો જય શ્રી કૃષ્ણ જય માતાજી જો મસ્ત આપણે ગણપતિ દાદાના બિરાજમાન કરી દીધા છે મસ્ત ગણપતિ બાપા બેહી ગયા છે અને અમારા મેડમ એને અમારા દીપકના ઘરના એને છોકરા એને મારા મમ્મી એને પૂજા બહુ મસ્ત કરી નાખી હતી અને હવે ખાસ કરીને આપણે જવાનું છે મહારાષ્ટ્રથી એટલે મરાઠી ઢોલ મસ્ત અહીંયા લઈને આવ્યા છે તો આપણે જોવા જાવું અને કેમ લાગે કેમ નહીં જોવું કરાવશું અને જો મજા આવશે ને તો આપણે વિડીયો મસ્ત બનાવશો મરાઠી ઢોલ આવ્યા છે કેમ કે ફેમસ હોય કેમ કે ગણપતિનો તહેવાર સાચો એનો જ છે તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી લીજો સારું હવે ત્યાં જઈને મળીએ આપણે